સુરત ખાતે સૌરાષ્ટ્ર ખેડિયા કોળી સમાજનો 34મો સ્નેહ મિલન તથા ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં સમાજના આગેવાન, મહિલાઓ, યુવાનો તથા નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજની એકતા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવી। આ પ્રસંગે 1008 મહામંડલેશ્વર અમદાવાદ સરખેજના મહંત શ્રી ભારતી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ અને સંસ્કારના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં વેરાવળ તાલુકાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા। ખેડિયા કોળી સમાજ દ્વારા તેમનો શાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। પોતાના સંબોધનમાં તેમણે સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। કાર્યક્રમનું સફળ આયોજન સૌરાષ્ટ્ર ખેડિયા કોળી સમાજના આગેવાન, કાર્યકર તથા સ્વયંસેવકના અથાગ પરિશ્રમથી શક્ય બન્યું। ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સમાજજનોએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા। મારું નામ ભરત ચુડાસમા છે, સૌરાષ્ટ્ર ખેડિયા કોળી સમાજ ઉપપ્રમુખ। આજે 34મો વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, ત્યારે ઉપસ્થિત મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ, સોમનાથના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તથા અહીંયા પરિવારોના પ્રમુખો મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો ઉપસ્થિત રહ્યા અને આયોજન ખૂબ સારી રીતે સફળ થયું છે। આજે 34 વર્ષ થયા છે કાર્યક્રમ માટે અષાઢી બીજ ઉજવતા હતા, પણ સમય સંજોગો અને વરસાદનું વાતાવરણ હતું એટલા માટે આ કાર્યક્રમ આપણે વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલન અલગ કર્યો અને અષાઢી બીજ ત્યારે આ કાર્યક્રમ ખૂબ સરસ સફળ રહ્યો છે।